વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપ સૌ આનંદમાં હશો. આજે આપણે ધોરણ 10 ની અંદર સૌપ્રથમ પહેલું ચેપ્ટર લેશું, વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ વિશેની થોડીક માહિતી તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. એ જ માહિતીને આજે હું રિપીટ કરું છું અને પછી આપણે આ સ્વાધ્યાય ઉપર જઈશું. આ સ્વાધ્યાય એટલે મારી દૃષ્ટિએ ખૂબ જ સહેલું. એનું કારણ હું તમને હમણાં આપું છું. કઈ રીતે તમે શીખી ગયા છો 7મા અને 8મા ધોરણમાં અથવા 6ઠા 7મા અને 8મા ધોરણમાં શીખી ગયા છો. એ જ સ્વાધ્યાય તમને પહેલા ચેપ્ટરમાં આપેલું છે. હવે સૌપ્રથમ આપણે આ વાસ્તવિક સંખ્યાઓ છે એના ગણ વિશેની માહિતી મેળવીએ. તો મિત્રો જુઓ, સૌપ્રથમ n ગણ. n ગણ કોને કહેવામાં આવે? તો કે જેમાં 1 2 3 4 5 6 7 એમ અનંત સુધી સંખ્યા આવેલી હોય. એ પણ બધી જ પૂર્ણાંક સંખ્યા અને એને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. પ્રાકૃતિક શા માટે? કારણ કે તે પ્રકૃતિની અંદર ગણી શકાય છે. જુઓ 1 2 3 એમ તમે જુઓ તો જે પણ વસ્તુ કુદરત પ્રકૃતિની અંદર આપેલી છે, કુદરતની અંદર તમે જુઓ એક પણ વસ્તુ અધૂરી નથી, આખી જ વસ્તુ હોય. જેમ કે નદી, આખી નદી હોય, અડધી ક્યારે નહીં. ઝાડ હંમેશા આખું જ હોય છે, અડધું હોતું નથી. હા, તમે કહેશો કે સર અમારા ઘર પાસે એક ઝાડ છે, અડધું છે. બરોબર છે મિત્રો, પણ એ માનવની મનુષ્યની અવળચંડાઈને કારણે મનુષ્યને તોડી નાખ્યું હોય ને તો જ મિત્રો અડધું હોય. બાકી કુદરતે તો આખું જ ઉગવાનું છે. સૂર્ય પણ આખો છે, ચંદ્ર પણ આખો છે, તો એમ કે અધૂરું હોતું નથી. બરોબર છે. આગળ W 0 1 2 3 4 એમ અનંત સુધીની જે સંખ્યા આવેલી હોય એને પૂર્ણ સંખ્યા કહે છે. પૂર્ણ સંખ્યા એ પૂરેપૂરી છે એટલા માટે પૂર્ણ સંખ્યા કહે છે. અને છેલ્લે છે Z. Z એટલે જેમાં માઇનસ પણ હોય, શૂન્ય પણ હોય અને ધન પણ હોય. પણ આ જુઓ તમે, મેં આ લખેલું છે -3 -2 -1 0 1 2 3 એમ અનંત સુધી. ઋણમાં પણ અનંત, ધનમાં પણ અનંત, બંને બાજુ અનંત છે. એ પૂર્ણાંક સંખ્યા. જો પૂર્ણ વધતા અંક છે એ પૂરેપૂરો છે, અધૂરો નથી. જેમ કે 1.25, 1.5, 1.90 એવી એકેય સંખ્યા છે નહીં. ઋણમાં પણ એવી રીતે છે. તો આવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે સમય સંખ્યા કોને કહેવામાં આવે છે? આ 9મા ધોરણમાં વ્યાખ્યા તો આવી ગઈ છે, પણ મિત્રો આપણે 10મા ધોરણમાં પણ જોયું. જુઓ, પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા મેં લખેલી છે કે જે સંખ્યાનું સ્વરૂપ p/q હોય અને p અને q પૂર્ણાંક હોય અને q બરાબર 0 બરાબર નથી 0 તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. સમય સંખ્યા p/q 9માં આવેલું છે આ વસ્તુ. આ સમય સંખ્યા છે. હવે અસમય સંખ્યા કોને કહેવામાં આવે છે? જે સંખ્યાનું p સ્વરૂપ p છે સ્વરૂપમાં હોય અને p અને q છે એ પૂર્ણાંક હોય, અપૂર્ણાંક ન હોય. યાદ રાખજો, પૂર્ણાંક હોય અને p બરાબર 0 સ્વરૂપમાં ન હોય, ન લખી શકાય. 0 નહીં, 0 સિવાય ગમે લખો છો, શૂન્ય નહીં. પછી તમે અપૂર્ણાંકમાં લખો, માઇનસમાં પણ લખો, તો એવી સંખ્યા હોય એને અસમય સંખ્યા કહે છે. મિત્રો આ પ્રાથમિક વાત થઈ. હવે જો આના વિશે તમને એક સરસ મજાની વાત કરું છું. આપણે આ સ્વાધ્યાયની અંદર લસા ગુસા શોધવાના છે. લસા ગુસામાં બહુ મજા આવે એવી વાત છે. એ જ આપણે પ્રાઇમરીની અંદર શીખી ગયા છીએ. બસ એ જ રીતે આમાં પણ લસા ગુસા છે. ને આ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ મિત્રો ખૂબ જ અગત્યનું છે. તો
તો ચાલો મિત્રો આપણે આ લસા ગુસામાં સૌપ્રથમ આપણે ગુસા શોધીએ છીએ, ગુસાની વાત કરીએ તો હવે આ ગુસા છે એક યુક્લિડના પ્રવિધ ભાગ મુજબ આપણે એને શોધવાનું છે. હવે તમે વિચારવા કે સાહેબ યુક્લિડ એટલે ને બધું પાછો ફરીથી ક્યાં આવ્યું છે? બરોબર છે, તમારી વાત સાચી છે. એ યુક્લિડે જે પણ આપણે કીધું કે ભાગ પ્રવૃત્તિ મુજબ, તો ભાગ પ્રવૃત્તિ મુજબ એટલે કે આપણે જે પદ્ધતિ છે એ જ મુજબ આપણે ગુસા શોધીએ. અહીંયા લખું છું ગુસા શોધો. ગુસા શોધવાના છે. પહેલો દાખલો આપું છું મિત્રો તમને, જુઓ કઈ રીતે લખવાનું છે. 144 અને 233 આનો ગુસા શોધવાનો છે. તો સૌથી મોટી સંખ્યા હોય ને પહેલા લેવાની. 233 મોટા મોટી સંખ્યા છે એટલે આપણે 233. જો 233 અહીંયા તમને સમજાવું છું. આ 233 ભાગ્યા બીજી સંખ્યા છે 144. બરોબર છે? એકે ભાગાકાર છે 144. હવે 233 માંથી આપણે 44 બાદ કરશું એટલે 89. તો શું થયું? 233 કેવી રીતના થયા? 233 કેવી રીતે થયા? આ બંનેનો ગુણાકાર એટલે કે 144 નો એક સાથે ગુણાકાર. બરોબર છે? અને શેષ એમાં ઉમેરીએ છીએ. બરોબર? તો બસ આ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે કે 144 ગુણ્યા 1 પ્લસ 89. બરોબર? હવે શું કરવાનું? આ પહેલી સંખ્યા લેવાની 144 આપણે કરશું. હવે એને જુઓ, આ 144 છે એને આપણે 89 થી ભાગ ચલાવીએ તો શું થાય? આ 89 આપણને ખબર છે એક જ ભાગ આવશે, તો એક થી ભાગ લઈને આપણે તો એમાં 55 શેષ વધશે. એની જેમ જ 89 ગુણ્યા 1 પ્લસ શેષ આવી 55. આ રીતે આપણે આગળ વધતું જવાનું. હવે 89 નું લેવાનું તો 55 ગુણ્યા 1 એટલે 55 એકા 55. 55 ને એમાંથી બાદ કરો તો 89 માંથી 55 બાદ કરીએ એટલે 34 શેષ વધશે. આપણને ખબર છે. આગળ વધીએ. આ સંખ્યા લો, પહેલી સંખ્યા તો અહીંયા આવશે 55. 34 ને કેટલા ભાગ ચાલશે? 34 નો એક સાથે ગુણાકાર 34 ગુણ્યા 1. તો હવે મિત્રો જુઓ શેષ વધશે 21. વધે ને 21 છે. બરોબર છે? હવે ફરીથી 34 નું લેવાનું 21 ગુણ્યા 1. 21 * 21 શેષ કેટલી વધશે? 13. બરોબર? બહુ સહેલું છે આ તો. પછી 21 નો ભાગ 21 બરાબર 13 ગુણ્યા 1. 21 માંથી 13 મિત્રો તમે બાદ કરો તો આવશે 8. હવે 13 જુઓ ફરીથી આ 144 જોતા જાઓ. આ જ સંખ્યા આવશે. આવે છે? બસ સહેલું છે. અને શેષ વધે એને પાછળ લખવાની પ્લસ કરીને. બરોબર છે? હવે આગળ 13 નું લે 8 ગુણ્યા 1 8 એકુ 8. શેષ કેટલી વધશે? 5. શેષ વધે એને આપણે વત્તા તરીકે લેવાનું છે. હવે 8 નો વારો 8 બરાબર 5 ગુણ્યા 1 એટલે 5 થાય. શેષ વધે 3.
શેષ વધે 1. હવે 2 નો ભાગ આવશે. જુઓ 2 બરાબર 1 આ 1 ગુણ્યા 2, તો શેષ કાંઈ વધે નહીં. શેષ ન વધે એટલે અટકી જવાનું. હવે છેલ્લે શું આવ્યું? આપણે શૂન્યની ઉપર છેલ્લે શૂન્ય નહીં લેવાના. શૂન્ય ક્યારે હોતા જ નથી. ગુસાઅ શૂન્ય હોય નહીં. તો આ સંખ્યા, તો આ રકમનો ગુસાઅ, આ રકમનો ગુસાઅ લખો છો અહીંયા કે 144 અને 233 નો ગુસાઅ 1. જો હવે બીજો દાખલો આ જ રીતે આપણે લઈએ. બરોબર છે? એટલે તમને થોડી વધારે માહિતી મળી જાય કે કઈ રીતે આપણે ગણતરી કરવી. આ યુક્લિડની પદ્ધતિ મુજબનું આપણે મિત્રો આ ગણતરી કરીએ છીએ. યુક્લિડે જે આપણને કીધું છે એ મુજબની વાત છે. યુક્લિડની ધોરણ 9 માં તમે પહેલું જે ભૂમિતિનું માળખું એ શીખી ગયા છો. બસ તો એ જ ઉપર જાય છે આપણે. હવે બીજો દાખલો હું લઉં છું. જો 765 અને ખાલી 65. 765 અને 65. તો જો 765 ને આપણે ભાગ્યું કે 765 છે. ખ્યાલ નથી આવતો, કાંઈ વાંધો નહીં. અહીંયા તમે રફ કામ કરો. 765 65 થી ભાગ કરાવો. 1 થી ચાલશે. બરોબર? આ 65 એકા 65. મિત્રો જુઓ તમે હવે 1 અને 5. હવે 1 થી ચાલશે. 65 જુઓ 11 ભાગે અહીંયા મને એક આવ્યું. ત્યારે તમને થોડો પ્રશ્ન થયો હોય કે સાહેબ હું દરેકમાં 1 થી જ ભાગ ચાલે? ના, એવું ન હોય. અલગ અલગ ભાગ ચાલતો હોય છે મિત્રો. તો અહીંયા 11 થી ભાગ ચાલે છે અને શેષ કેટલી વધે એ ઉમેરવાનું. શેષ વધે છે 50. હવે આ પહેલી રકમ અને છેલ્લી વચ્ચેનું છોડી દેવાનું. જુઓ વચ્ચેનું નહીં લેવાનું. પહેલી છેલ્લી છે, પહેલી છેલ્લી. બસ આમાં 65. હવે જુઓ 50 ને કેટલા ગુણશું? 1 એટલે 50 × 50. શેષ કેટલી વધશે મિત્રો? 15. હવે આ 50 નો ભાગ, તો 15 ને કેટલા ભાગ ચાલશે? 15 × 3 = 45. શેષ કેટલી વધી? 5. હવે 15 નો ભાગ તો 5 ગુણ્યા 3. શેષ કઈ વધે નહીં. શેષ ન વધે તો કોઈ વાંધો નહીં. શેષ 0 આવી ગયું. આપણું કામ પૂરું. હવે અહીંયા પૂછું કે 765 અને 65 નો ગુસાઅ આને જો મિત્રો એની ઉપરની સંખ્યા લેવાની 5. તો આ આપણો જવાબ છે. જો આ 5 નો જવાબ. હવે એક બીજો દાખલો લઈએ મિત્રો. બરોબર છે? પિંચ્યાસી અને ત્રીજો દાખલો 85 અને 736 એનો ગુસાઅ શોધવાનો. જુઓ ક્યારે બે રકમ આપી તો પહેલા નાની હોય પછી મોટી હોય, અથવા મોટી સંખ્યા હોય નાની હોય. એમ કઈ સંખ્યા નાની મોટી પહેલા લખવી એવો કોઈ પ્રશ્ન નથી. ગમે તે પહેલા લખી શકાય. પણ મોટી સંખ્યા છે જો શરૂઆત કરીએ છીએ ત્યારે 736 છે. તો હવે 85 થી ભાગ ચલાવવાનો છે. આપણે ખ્યાલ ના આવે તો અહીંયા લઈ આપણે 736
36 છે એને ભાગ્યા 85. હવે જો આપણે 85 થી ભાગ હલાવશું તો એમાં આવશે 8 થી ભાગ ચાલશે. 8 થી ભાગ ચાલે એટલે તમારે 56 શેષ વધશે. 56 શેષ વધે છે. હવે શું કરવું? પેલું છે વચ્ચેનું પેલું છે ને પેલા પછી બરાબર 56 85 ભાગ્યા 56 એટલે એક ભાગ થશે. 85 માંથી 56 આપણે બાદ કરશું એટલે તમને જુઓ 27 56 એટલે 29 શેષ વધશે. હવે 56 બરાબર 29 ગુણ્યા 1 થી ભાગ ચાલશે આપણને ખબર જ છે એટલે આવશે 27. 29 બરાબર 27 ગુણ્યા 1 તો શેષ મિત્રો 2 વધે. કોઈ વાંધો નહીં. હવે શું કરવાનું? તો 27 લેવાના. હવે થોડા ગુંજાવો ના કોઈ ચિંતા નહીં. 27 નો 2 ભાગ ચલાવીએ તો 2 ને કેટલા ગુણશું? 13. 13 2 24. એક શેષ વધ્યો છે. બરોબર છે. હવે આગળ શું કરશું? 2 છે એને લેવાનું. આ એક ને કેટલા ગુણશું? 2 એટલે 2 આવી જાય. શેષ કાંઈ વધશે નહીં. પૂરું. શેષ ઠીક આવી જાય એટલે આપણું કામ પૂરું થયું. તો મિત્રો હવે એ લખું છું, ધ્યાન રાખજો. 85 અને 736 નો ગુસા બરાબર 1. શૂન્ય ને લખવાનું પણ એની ઉપરની જે સંખ્યા હોય એ આપણે લેવાની છે. જુઓ મિત્રો આમાં પણ 1 હતો, ઓમાં પણ 1, આમાં 5. એમ દરેક વખતે અલગ અલગ ગુસા આવતો હોય છે. તો મિત્રો આ રીતે ગુસાની વાત કરી. નેક્સ્ટ ટાઈમ બીજા વિડીયોની અંદર હું તમને લસા લઈશ અને લસા અને ગુસા બંને સાથે પણ આપણે લેતા જઈશું. એમાં વૃક્ષ અથવા બીજી કોઈ પણ પીક હોય તો એ રીતે પણ આપણે લેશું. તો મિત્રો ચાલો આવજો. આ સ્વાધ્યાયની થોડીક તમે તૈયારી પણ કરજો.